લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 13/4/2024 ને શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરજો? મેષ રાશિવાળાએ આજે લોખંડના વાડકામાં સરસવનું તેલ ભરી પોતાની છાયા વાડકામાં જોઈ અને આ વાડકો શનિ મંદિરમાં દાન કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કુટુંબ એ શનિ છે, ધ્યાન રાખજો. તો કુટુંબમાં કોઈ પણ પ્રકારનો મનમોટાવ કરતા નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કહે? વૃષભ રાશિવાળાએ આજે કાળા સફેદ તલ એક મુઠ્ઠી લઈ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જૂનો ઇલેક્ટ્રિકથી ચાલતો સામાન ખરીદવો નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કહે? મિથુન રાશિવાળાએ આજે શનિ મંદિરે બદામ લઈને જવી જોઈએ. બદામ લઈને જાઓ, ભગવાનને નમન કરો ને ભગવાનના ચરણમાં બદામનો પ્રસાદ અવશ્ય ચઢાવો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને ભગવાનને મરીવાળું દૂધ ચડાવવું જોઈએ. થોડુંક સાંભળવામાં વિચિત્ર લાગશે, પણ મિત્રો, શનિ મહારાજનો સૌથી પ્રિય ખોરાક છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે મેલા ઘેલા કપડાં પહેરવાના નથી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે પોતાના જીવનસાથીની સેવા કરવી જોઈએ, એની સાથે વ્યવહાર સારો રાખવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે કોઈ કૂતરાને ઈજા નથી પહોંચાડવાની, મારવાનું નથી. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે વડને મીઠું જળ ચડાવવું જોઈએ અને જે માટી ભીની થાય એનો ચાંદલો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણે પોતાનો જે ચરિત્ર છે એને બગાડવાનું નથી. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે થોડું સરસવનું તેલ પોતાના માથા પરથી ઓવારીને વહેતા જળમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અકસ્માતથી બચવા માટે વાહન ઓવર સ્પીડમાં ચલાવવાનું નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ભૂખ્યા જાનવરને ખાવાનું ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મનાવટ નહીં કરતા. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે દૂધમાં કાળા તલ નાખીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આ દૂધથી શનિનો અભિષેક પણ કરી શકાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને શનિ મહારાજને તેલ, કાળા અડદ, કાળા તલ, જવ અને કાળું વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ અતિથિનું અપમાન નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? પોતાના કૌટુંબિક સભ્યો, કાકા, બાપા, આપણા પિતરાઈ ભાઈઓ, એ લોકોને કંઈક મદદની જરૂર હોય તો મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે અપશબ્દનો ઉપયોગ નહીં કરતા. મીન રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, શનિ મંદિર જવું જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ, ભગવાનનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા સ્વભાવમાં કઠોરતા નથી લાવવાની, ગુસ્સો નથી લાવવાનો, કોઈના માટે ખોટું કામ આજે નથી કરવાનું. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.